જે આપણે જવાબ મળે છે, જે આપણને સાચા જવાબના માર્ક મળે છે, એ જ -12 છે, માઇનસમાં હાલે છે. ઓકે, કઈ નફો નથી થયો ને નુકસાન નથી થયું. જે અહીંયા 70 રૂપિયાનો નફો થયો હતો એ અહીંયા 175 પેન્સિલ વેચી આપણે ખોટ કરી નાખી. એટલે ખોટ જેટલી ગઈ હતી એટલી સામે આપણે નફો મળી ગયો, અને નફો જેટલો મળ્યો હતો એની સામે એટલી ખોટ વહી ગઈ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે ઉદાહરણ, એક્ઝામ્પલ જોવાના છીએ. બીજું એક્ઝામ્પલ છે એ જોવાના છે. આગળના વિડીયો છે ન જોયા હોય તો જોઈ લેજો, જેમાં સ્વાધ્યાય છે, ઉદાહરણ પહેલું છે અને આગળના થિયરીના અમુક ટોપિક છે. તો આજે આપણે ઉદાહરણ બીજું જોવાના છીએ. હવે એની અંદર એક પરીક્ષામાં દરેક સાચા જવાબો માટે +5 આ રકમ છે એ ખાસ યાદ રાખતા જાજો, જેની અંદર ઇમ્પોર્ટન્ટ છે અહીંયા રાઉન્ડ કરું છું. ઓકે, સાચા જવાબો માટે +5 ગુણ અને દરેક ખોટા જવાબ માટે, ઓકે, ખોટો જવાબ હોય તો કેટલા ગુણ માઇનસ થાય? તો કે -2. હવે ન સમજાય તો જો કોઈને 3 કોઈએ સવાલ લખ્યા અને 3 માંથી 2 છે એ સાચા છે, 2 છે એ સાચા છે, તો સાચા હોય ને તો એને કેટલા પ્લસ મળે? તો +5 મળે. 2 સાચા છે એટલે 10 માર્ક એને મળશે. હવે સમજાય છે? અને જો 3 માંથી 1 છે એ ખોટો છે તો જેટલા માર્ક મળ્યા હોય એની અંદરથી 2 છે એ માઇનસ થાય. હવે સમજાય છે? ઓકે, આપવામાં આવે છે રાધિકાએ, ઓકે, આપણે અહીંયા પેલો દાખલો આપ્યો છે. રાધિકાએ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા અને 30 ગુણ મેળવ્યા. હવે રાધિકાને કુલ કેટલા માર્ક આવ્યા? તો કે 30 માર્ક આવ્યા છે, કેમ કે તેના 10 જવાબો સાચા હતા. ઓકે, હવે રાધિકાએ 10 જવાબ છે એ સાચા લખ્યા છે અને એમાંથી એને કેટલા માર્ક મળ્યા? 30 ગુણ મળ્યા, અથવા તો 30 માર્ક છે એ મળ્યા છે. હવે જયે પણ દરેક પ્રશ્નના જવાબ લખ્યા, બધાયના જવાબ લખ્યા અને -12 ગુણ છે એ મેળવ્યા. જયે કેટલા મેળવ્યા? તો કે -12, કેમ કે તેના 4 જવાબો સાચા હતા. હવે જયે છે 12 માર્ક કુલ મેળવ્યા છે, -12, અને એમાંથી સાચા હતા એ 4 જ હતા. તો તે બંને કેટલા ખોટા જવાબ આપ્યા? ઓકે, કેટલા ખોટા જવાબ આપ્યા હતા? કુલ કેટલા ખોટા એને જવાબ લખ્યા છે ને એ આપણે કહેવાનું છે. સાચા જવાબ કેટલા આપ્યા ને એ આપણે અહીં આપેલ છે. જો રાધિકાએ 10 સાચા આપેલા છે અને જયે છે એ -12 ગુણ મેળવ્યા છે, 4 જવાબ છે એ સાચા હતા. તો જોઈએ આપણે આ દાખલો કઈ રીતના થાય છે. ઓકે, પેલો જે રાધિકા વાળો દાખલો હતો એ જ આપણે જોઈએ. રાધિકાને કુલ કેટલા ગુણ મળ્યા હતા? તો અહીંયા જોવો જી, કુલ કેટલા મળ્યા છે? 30 મળ્યા છે અને એમાંથી 10 ના જવાબ એને સાચા આપ્યા છે. ઓકે, કુલ 30 ગુણ મેળવ્યા અને 10 ના સાચા જવાબ આપ્યા. ઓકે, રાધિકાએ 30 ગુણ મેળવ્યા છે, 10 ના સાચા જવાબ આપ્યા છે. હવે આપણે અહીંયા મેળવવાનું શું છે? તો કે એને કુલ કેટલા ખોટા જવાબ આપ્યા ને એ આપણે મેળવવાનું છે. ઓકે, જોઈએ. હવે આપણે પેલી બાબત તો એ સમજવી પડે કે અહીંયા 30 ગુણ મળ્યા છે ને 10 સાચા આપ્યા છે. જો 10 સાચા આપે ને તો એને કુલ ગુણ કેટલા મળવા જોઈએ? તો અહીંયા પ્લસ છે ને 5 થાય. જો સાચા જવાબ આપ્યો હોય તો +5 થતા હતા. તો ઓકે, પેલા આપણે જોઈ લઈએ કે એને 10 સાચા આપ્યા છે, 10 સાચા જવાબ આપ્યા તો હવે કેટલા ગુણ છે એ મળવા જોઈએ? તો આપણે એવું કરી શકીએ, 10 ગુણ્યા 5 કેટલા થાય? 50. ઓકે, રાધિકાને કેટલા ગુણ મળવા જોઈતા હતા? તો 50 મેળવવા જોઈતા હતા, પણ મળ્યા કેટલા? 30. તો હવે 20 છે એના ખોટા પડ્યા છે, ન સમજાય તો. કુલ મળ્યા છે કેટલા? 30 ગુણ, અને કુલ હતા કેટલા? કુલ કેટલા મળવા જોઈતા હતા? તો 50. જવાબ શું મળે? -20. આ -20 છે એ ખોટા જવાબના છે. 30 - 50 એટલે -20. જે અહીંયા ખોટા ગુણ જે આપણે આપે છે ને, ખોટા જે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે, હવે એ પ્રશ્નોના માર્ક છે અથવા તો ગુણ છે અહીંયા આપેલ છે કેટલા? -20. હવે આ ઉપરથી -20 ઉપરથી આપણે શું શોધવાનું છે? આ ઉપરથી આપણે જોવાનું એ છે કે રાધિકાએ કુલ કેટલા ખોટા પ્રશ્નો લખ્યા છે અથવા તો ખોટા પ્રશ્નોના જવાબ આપ્યા છે, એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, જોઈએ. -20 છે તો હવે આપણે શું લખી શકીએ? એક ખોટા પ્રશ્નના કેટલા માર્ક જતા હતા? તો -2. હવે આને માર્ક કેટલા મળ્યા છે? -20 માર્ક છે જે ખોટાના છે, ખોટા પ્રશ્નોના જવાબ આપેલા છે એના છે. તો આપણે અહીંયા શું લખી શકીએ? -20 ના છેદમાં -2. માઇનસ માઇનસ પ્લસ થાય, 2 × 10
20. તો આપણે અહીંયા શું કહી શકીએ કે રાધિકાએ 10 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા છે. હવે સમજાય છે? આપણે અહીંયા ત્રિરાશિ એ રીતે પણ લઈ શકીએ. તો આપણે અહીંયા ત્રિરાશિ જો આવી રીતના મૂકવી ને તો આવી રીતના મૂકી શકીએ કે -2 ક્યારે મળે? તો એક પ્રશ્નનો જવાબ છે એ ખોટો પડે તો આપણે -2 જવાબ મળે. તો અહીંયા આપણે -20 ગુણ મળ્યા છે. તો એ કેટલા પ્રશ્નો ન હોય? આ બંનેનો ગુણાકાર આ છેદમાં. તો આપણે શું લખી શકીએ? -20 ગુણ્યા 1 છેદમાં -2. માઇનસ માઇનસ પ્લસ થાય 2 10 20 10 એકુ 10. તો હવે અહીંયા જો જવાબ આવી રીતના મળી શકે. અથવા તમે ડાયરેક્ટ છે -20 ના છેદમાં -2 આ જે રીતે પહેલા કર્યું હતું એ રીતે પણ કરી શકો. તો અહીંયા રાધિકાને આપણે કેટલા ખોટા માર્ક મળ્યા છે? હવે અહીંયા શું કહેવાનું હતું? તો બંને કેટલા ખોટા જવાબ આપ્યા હતા? તો આપણે રાધિકાના મળી ગયા છે. રાધિકાએ કેટલા આપ્યા હતા? તો રાધિકાના અહીંયા 10 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા હતા. રાધિકાએ 10 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા હતા. હવે આપણે જોવાનું છે જયનું, કે જયે પણ દરેક પ્રશ્નનો જવાબ લખ્યા અને -12 ગુણ મેળવ્યા. ઓકે, જોઈએ અહીંયા જે રીતે આપણે રાધિકાનું કર્યું છે કે 10 ગુણ કે 10 પ્રશ્નો જે આપણે મળ્યા હતા એવી જ રીતના આપણે જયનું કરો. જો આની અંદર ન સમજાતું હોય તો હજી એકવાર જોઈ લો. 30 ગુણ છે એને મેળવ્યા છે અને એમાં 10 સાચા જવાબો એને આપ્યા હતા. તો 10 સાચા જવાબ આપે ને તો એને માર્ક તો કુલ 50 મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 50. પણ એટલા એને નથી મળ્યા. એને કેટલા મળ્યા? તો એને ખાલી 30 જ મળ્યા. તો કેટલા નથી મળ્યા? તો -20 છે ને એના કપાણા છે. આપણે એવું આપણી ભાષામાં એવું કહીએ કે 20 ગુણ છે એના કપાણા છે. તો 20 ગુણ જે કપાણા છે એ કેટલા પ્રશ્નોના કપાણા છે ને એ આપણે અહીંયા મેઇન જે પ્રશ્નો હતો એ આપણો એ હતો કે -20 જે કપાણા છે એ કેટલા પ્રશ્નોના છે. તો હવે આપણે અહીંયા શું કર્યું? -2 છેદમાં મૂકીને 10 જે જવાબ મેળવ્યું. અથવા તમે આવી રીતના ત્રિરાશિ પણ મૂકી શકો. આવી જ રીતના આપણે જયનું જોવાનું છે. ઓકે, જોઈએ આપણો બીજો દાખલો. ઓકે, જયે કુલ કેટલા ગુણ મેળવ્યા છે? એણે -12 ગુણ મેળવ્યા. કેટલા? -12. ઓકે, -12 ગુણ મેળવ્યા અને એમાંથી 4 જવાબ છે ને એના સાચા હતા. 4 જે એના જવાબ આપ્યા હતા, 4 પ્રશ્નોના જવાબ આપ્યા હતા એ સાચા હતા અને એને માર્ક કેટલા મળ્યા છે? -12. ઓકે, જે આપણને જવાબ મળે છે, જે આપણને સાચા જવાબના માર્ક મળે છે એ જ -12 છે, માઇનસમાં હાલે છે. ઓકે, જોઈએ આપણે અહીંયા કઈ રીતના કરવાનું છે. સૌથી પહેલા શું કરવાનું? તો આને -12 છે. પહેલા તો આપણે એ જોવાનું કે અહીંયા 4 જે પ્રશ્નો છે આના આપણે સાચા જવાબ આપીએ તો આપણે કેટલા મળવા જોઈએ? તો 4 ગુણ્યા આપણે 5 કરવા પડે. 5 4 કેટલા થાય? 20 થાય. તો અહીંયા 20 ગુણ છે આ જઈને મળવા જોઈતા હતા પણ 20 ગુણ નથી મળ્યા. એને કેટલા મળ્યા? તો કે 12 મળ્યા, -12 મળ્યા. તો આપણે શું કરવાનું? કેટલા ગુણ મળ્યા? તો કે -12. કેટલા મળવા જોઈતા હતા? 20. માઇનસ માઇનસ પ્લસ થાય. કેટલા થાય? 32. ઓકે, જવાબ કેવો આવશે? તો કે ઋણમાં -32. ઓકે, આપણને અહીંયા -32 મળે છે. તો હવે આપણે એ જોવાનું છે કે જઈએ 4 જે સાચા આપ્યા હતા એની સામે એને -12 બધાયથી -12 મળ્યા છે. અહીંયા 20 છે એને મળવા જોઈતા હતા પણ 20 મળ્યા નથી અને -12 મળ્યા છે. હવે આ છે ને, હવે આ જે -32 છે આને ખોટા જવાબો આપ્યા ને એના છે. ખોટા જવાબો જે આપ્યા છે એના -32 છે. તો હવે આપણે ખોટા જે જવાબો આપ્યા આના માર્ક નથી જોતા. આપણે શું જોઈશે? ખોટા જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એની સંખ્યા જોઈશે કે કેટલા. અને આપણે અહીંયા ખોટા જે માર્ક મળ્યા છે, ખોટા જે પ્રશ્નોના જવાબ આપીને જે માર્ક મળ્યા એ નથી જોતો. આપણે જોઈશે એની સંખ્યા કે કેટલા પ્રશ્નોના જવાબ આણે ખોટા લખ્યા તે આપણે જોઈશે. તો આપણે દર વખતે ઓકે, આપણે આગળના દાખલાની અંદર કઈ રીતના કર્યું તો એવી જ રીતના કરશું. -32 ભાગ્યા હવે અહીંયા -2 છે. પ્રત્યેક ખોટો પ્રશ્ન જવાબ અપાઈ ગયો હોય તો એના -2 કાપે છે તો અહીંયા આપણે -2 લખશું. માઇનસ માઇનસ પ્લસ 16 દુ 32 થાય તો જવાબ શું આવે? 16. તો જયે 16 પ્રશ્નો ના જવાબ છે એ ખોટા આપ્યા છે. હવે સમજાય છે? જયે છે એ 16 ના ખોટા જવાબ આપ્યા છે અને આગળ રાધિકાએ છે 10 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા છે. જો જે દાખલો હવે સમજાય છે? સાચા જવાબ માટે +5 મળે, ખોટામાં -2 મળે. આપણે અહીંયા કઈ રીતના કર્યું એ જરીક
સમજાવી દઉં. અહીંયા રાધિકાએ છે 30 ગુણ અને એમાંથી 10 એને સાચા આપ્યા. તો આપણે એટલી રકમ આપી હતી પ્લસ 5 મળે છે. ઓકે, તો 10 સાચા એને જવાબ આપે ને તો એને 50 મળવા જોઈએ, પણ 50 મળ્યા નથી. એને કેટલા મળ્યા? 30 મળ્યા. તો કેટલા કપાણા? -20, એટલે કે 20 જે માર્ક છે એના કપાણા છે. હવે જે 20 માર્ક કપાણા એને આપણે શું કર્યું? ભાગ્યા 2 કરી નાખ્યા, જેથી આપણને પ્રશ્નોની સંખ્યા મળી કે આટલા પ્રશ્નો છે આણે ખોટા લખ્યા છે. તો કેટલા લખ્યા હતા? તો કે 10 પ્રશ્નો છે એ આણે ખોટા લખ્યા હતા, એટલે પ્રશ્નોના જે જવાબ છે એ ખોટા લખ્યા હતા. એવી જ રીતના આપણે આગળ કોનું જોયું? જયનું, કે જેને -12 છે કુલ એટલા માર્ક મળ્યા હતા, એમાંથી એને 4 જવાબ છે એ સાચા આપ્યા હતા. 4 જે પ્રશ્નો હતા એના જવાબ સાચા આપ્યા હતા. એના પછી આપણે એને કેટલા મળવા જોઈતા હતા? તો એને મળવા તો 20 જોઈતા હતા, 20 માર્ક મળવા જોઈતા હતા, પણ એટલા નથી મળ્યા, એને -12 મળ્યા. તો હવે આપણે કેટલા માર્ક છે એના કપાણા? તો -32 છે એને માર્ક કપાણા. જે ખોટા પ્રશ્નોના જવાબ આપીને એને -32 છે એના માર્ક કપાણા છે. હવે કપાણા એટલે -2 આપણે છેદમાં મૂકીને કર્યું, એટલે આપણે ખબર પડી કે 16 પ્રશ્નોના જવાબ છે એને ખોટા આપ્યા હતા. હવે સમજાય છે? ઓકે, જોઈએ આગળનો દાખલો. ઓકે, એક્ઝામ્પલ 2 ની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી લેજો, ન સમજાણું હોય તો હજી એકવાર આપણે સમજવાની ટ્રાય કરશું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 3, ઉદાહરણ 3, જેની અંદર એક દુકાનદારને એક પેન વેચવાથી ₹1 નો નફો થાય છે. હવે અત્યારે આ જે દાખલો જોઈએ છે આની અંદર આપણે કોની વાત કરવાની છે? નફો અને નુકસાન અથવા તો ખોટ. નફો અને ખોટની વાત કરવાની છે. નફાને શું કહેવાય? તો પ્રોફિટ, અને ખોટને લોસ. આ શબ્દ તમને આવડવા જરૂરી છે. તો અહીંયા આપણે નફા અને ખોટની વાત કરવાની છે. તો જ્યારે પણ હવે ખાસ યાદ રાખજો, કોઈ પણ રકમ લખો ને, આ નફા નુકસાનના જે દાખલા હોય એની અંદરની વાત છે. કોઈ પણ રકમ લખું, હું અહીંયા લખું કે 5 રૂપિયાની મને ખોટ ગઈ છે, અથવા તો 5 રૂપિયાનો આપણે પહેલા એવું જોઈએ 5 રૂપિયાનો નફો. તો નફો હોય ને તો અહીંયા પ્લસ કરવાના, અને જો ખોટ ગઈ હોય તો અહીંયા 5 કેવા કરવાના? માઇનસ, જેથી આપણે ખબર પડે કે આ છે નફો છે ને આ નુકસાન છે. અત્યાર સુધી આપણે જે પૂર્ણાંકની સંખ્યા લખતા એની અંદર મેં એવું તમને ઘણી વાર કીધેલું છે કે અહીંયા આપણે +6 ન લખીએ તો ચાલે, કારણ કે આપણે ખબર હોય કે 6 છે એ કેવા છે? પ્લસ જ છે. પણ નફા નુકસાનની વાત આવે ત્યારે આ બાબત જરૂરી છે, જેથી આપણે ખબર પડે કે અહીંયા ખોટ છે કે નફો છે. ઓકે, જોઈએ. એક દુકાનને એક પેન વેચવાથી ₹1 નો નફો થાય છે. જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે. ઓકે, અહીંયા આપણે શું જાણવા મળે? તો કે એક પેન વેચે ને, એક પેન વેચાય ને તો એને ₹1 નો નફો થાય છે, અને એક પેન્સિલ વેચે તો એને શું થાય છે? 40 પૈસે ખોટ જાય છે. અથવા તમે આવું પણ લખી શકો ₹40, પણ એ ખાસ યાદ રાખવાની કે -40 લખવાના, જેથી ખબર પડે કે અહીંયા ખોટ જાય છે. ઓકે, તો હવે આપણે શોધવાનું શું કીધું? કોઈ એક મહિનામાં તેમને ₹5 ની ખોટ જાય છે. એક મહિના દરમિયાન એને કેટલી ખોટ જાય છે? તો કે ₹5 ની ખોટ જાય છે. તો અહીંયા 5 લખશું અને માઇનસ લખશું. તે મહિના દરમિયાન તેઓ 45 પેન વેચે છે. હવે આ જે ₹5 ની જ્યારે ખોટ ગઈ છે, ઓકે, એ જ મહિનામાં એને 45 પેન વેચી છે. તો 45 પેન વેચી છે તે નફો કેટલો થયો હશે? કેટલો થયો હશે? જો એ એક પેન વેચે તો ₹1 નો નફો થાય, તો 45 પેન વેચે તો એને કેટલો નફો થાય? તો કે ₹45 નો નફો થાય. તો આપણે +45 લખશું. ઓકે, તો તેમણે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? જો હવે તમને પ્રશ્ન કેવો પૂછ્યો છે? એક તો એક પેન્સિલ વેચે તો એને -40, એટલે કે આપણે 40 પૈસાની ખોટ જાય છે. અહીંયા રૂપિયા નહીં આવે, 40 પૈસા, એટલે રૂપિયા યાદ નથી રાખવાનું. ઓકે, એક પેન્સિલ વેચે ને તો એને 40 પૈસાની ખોટ જાય, અને એક પેન વેચે તો એને ₹1 નો નફો થાય. તો અહીંયા આપણે ₹45 નો નફો થાય, કારણ કે 45 પેન વેચી છે. તો હવે એને મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી છે? હવે એટલે એ જોવું પડશે કે અહીંયા ખોટ કેટલાની ગઈ છે. જો આપણે મળેલ ખોટ મળી જાય, કુલ અહીંયા જે આપણે ખોટ જાહે એ ખોટ મળી જાય, તો આપણે ડાયરેક્ટ પેન્સિલની સંખ્યા શોધી શકીએ. બાકી આપણે એમને મળે નહીં, કારણ કે આપણે ખાલી એટલું જ અહીં કીધું છે કે ₹5 ની ખોટ ગઈ છે અને ₹45 નો નફો ગયો છે. ઓકે, તો હવે જોઈએ આપણે મળેલ ખોટ મેળવવા માટેનું સૂત્ર શું છે? તો મળેલ નફો પ્લસ મળેલ ખોટ બરાબર કુલ ખોટ. હવે જ્યારે આવી રીતના કરતા, હવે મળેલ નફો, આપણે નફો કેટલો મેળવ્યો ને આપણી પાસે શું નથી? મળેલ ખોટ નથી, જે આપણે મેળવવાની છે. આવી રીતનું થશે, મળેલ ખોટ બરાબર
કુલ ખોટ. હવે આ બરાબરની આ સાઈડ છે એ પ્લસમાં છે, ઓલી સાઈડ જશે તો શું થશે? માઇનસ થશે. તો મળેલ નફો. હવે જો મળેલ ખોટ બરાબર કુલ ખોટ. કુલ ખોટ આપણી પાસે કેટલી છે? ઓકે, 5 રૂપિયાની ખોટ ગઈ છે, એટલે કુલ ખોટ છે આપણી 5 છે અને એમાંથી નફો કેટલો મળ્યો છે? તો અહીંયા આપણે એવું કીધું 45 પેન વેચી છે, તો 45 રૂપિયાનો નફો. તો અહીંયા શું થશે? 45. ઓકે, આગળની સ્લાઇડમાં જોવું. મળેલ ખોટ બરાબર કુલ ખોટ માઇનસ મળેલ નફો. ઓકે, કુલ ખોટ કેટલી છે? તો 5 રૂપિયાની, એટલે હું -5 લખું છું. અહીંયા માઇનસ મળેલ નફો કેટલો છે? તો 45 રૂપિયાનો. ઓકે, હવે જો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 45 + 5 કેટલા થાય? 50 થાય. તો આપણને -50. ઓકે, આ આપણને શું મળ્યું? મળેલ ખોટ. આપણે કુલ કેટલી ખોટ ગઈ છે? તો કે 50 રૂપિયાની આપણને ખોટ ગઈ છે. હવે આપણે ખોટ તો મળી ગઈ, હવે આપણે આના ઉપરથી પેન્સિલની સંખ્યા ગોતવાની છે કે કેટલી પેન્સિલ આપણે વેચી હશે. હવે જોવો જોઈએ, આપણને અહીંયા એવું આપ્યું હતું. ઓકે, આ છે ને એ રૂપિયામાં મળ્યું છે. આપણને શેમાં મળ્યું છે? રૂપિયામાં. હવે 50 ને પહેલા તો આપણે પૈસામાં ફેરવવું પડશે. આ જે રૂપિયા છે એને 50 રૂપિયાને પૈસામાં ફેરવવું પડશે. હવે કારણ કે આપણે 40 પૈસા જે આપણે ખોટ આપેલી છે, જેના ઉપરથી આપણે આડી ત્રી રાશિ મૂકશું, એ આપણને પૈસામાં આપેલ છે, તો આપણે 50 ને પૈસામાં ફેરવશું. તો આપણે એ ખબર હોવી જોઈએ કે 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો અહીં કેટલા પૈસા છે? સોરી, કેટલા રૂપિયા છે? તો 50 રૂપિયા બરાબર કેટલા થાય? આ બંનેનો ગુણાકાર થાય, એટલે જવાબ શું મળે? ઓકે, 5 અને 1 2 3 3 શૂન્ય. આ આપણને શું મળી ગયું? પૈસા. 5000 પૈસા, જે તમે ધોરણ 6 ની અંદર શીખીને આવ્યા હશો, કન્વર્ટ કરવા, રૂપાંતર કરવાનું. ઓકે, હવે અહીંયા આપણે લખી શકીએ 5000 પૈસા. ઓકે, હવે આપણે આના ઉપરથી પેન્સિલની સંખ્યા શોધવાની છે, કેટલી પેન્સિલ વેચી હશે. ઓકે, જોઈએ. 40 પૈસા નુકસાની જાય, 40 પૈસા નુકસાની જાય ત્યારે આપણે 1 પેન્સિલ વેચતા. કેટલી? 1 પેન્સિલ. હવે આપણી પાસે કેટલા પૈસાની નુકસાની ગઈ? તો 5000 પૈસાની. તો 5000 પૈસાએ કેટલી પેન્સિલ વેચી હશે? આવી રીતના ત્રિરાશિ બનાવતા તમે આગળના ધોરણોની અંદર શીખી ગયા છો. જો ન સમજાય તો આવી રીતના કરી શકો. જે તમારે જોતું છે ને એ આ સાઈડ આવવું જોઈએ, અને જે એકમ મૂકો ને અહીંયા સેમ આવવો જોઈએ. અહીંયા એવું ન હાલે કે 1 પેન્સિલના 40 પૈસા નુકસાની, તો અહીંયા કેટલા, એવી રીતના ન હાલે. એટલે અહીંયા જે રીતના એકમ છે એ સેમ થવા જોઈએ. ઓકે, હવે અહીંયા શું કરવાનું હોય? આ બંનેનો ગુણાકાર, એટલે આવું થાય કંઈક 5000 ગુણ્યા 1, અને જે અહીંયા પેલી રકમ હોય એ ક્યાં જાય? છેદમાં. ઓકે, અહીંયા 40. હવે શું કરવાનું છે? શૂન્ય શૂન્ય જશે. ઓકે, હવે 500 ભાગ્યા 4 છે, તો જવાબ શું આવે? 125. 4 ગુણ્યા તમે 125 કરો, જવાબમાં તમને 500 મળે. તો અહીંયા 125 પેન્સિલ એવો આપણો જવાબ આવે છે. હવે આ જે મહિના દરમિયાન આપણે કેટલી પેન્સિલ વેચી હશે? તો કે 125. કારણ કે 125 પેન્સિલ વેચીને તો આપણે 5000 પૈસાની, એટલે કે 5 રૂપિયાની ખોટ જાય છે. હવે સમજાય છે? એટલી બાબત છે, બધાને આવડવી જરૂરી છે. ઓકે, હવે આગળનો દાખલો હજી શું કહે છે? ઓકે, પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે છે તો તેણે કેટલી પેન્સિલ વેચી હશે? હવે શું કરવાનું છે? તો આગળના મહિનાની અંદર એને ખોટ જતી હતી, 5 રૂપિયાની ખોટ જતી હતી, તો અહીંયા કેટલી પેન્સિલ વેચી હતી? તો આપણે આગળ જ જોયું 125. ખાસ યાદ રાખજો, દાખલાની અંદર કંઈ ન સમજાય, મેથડ ઓકે ન હોય તો જરી કોમેન્ટ કરી દેજો. ઓકે, હવે પછીના મહિનામાં તેને નફો પણ નથી, ખોટ પણ નથી, અને 70 પેન વેચે છે, તો કેટલી પેન્સિલ વેચી હશે? હવે જો સામાન્ય ગણિત અહીંયા એવું બને કે આપણે અહીંયા પેન છે ને એ જેટલી વેચી હોય ને એની સામે એટલી જ આપણે શું વેચી હોય? પેન્સિલ વેચી. પણ અહીંયા જવાબની અંદર ફેર શું કામ આવે ખબર છે? જો અહીંયા 1 રૂપિયાનું અને 40 પૈસાનું બે જે રકમ છે ને અલગ અલગ છે, એટલે આપણે અહીંયા પેન જેટલી વેચી હશે એટલી જ પેન્સિલ વેચી હશે નહીં. શું કામ? કારણ કે અહીંયા 70 રૂપિયાની આપણને નફો જાય છે. જો 70 પેન વેચે છે તો અહીંયા નફો કેટલો થતો હશે ને? 70 રૂપિયાનો નફો કેટલો થાય? 70 રૂપિયાનો. હવે સામે એને ખોટ કેટલી જતી હશે? આ 70 રૂપિયા જે છે આને આપણે પૈસામાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય? 7000 મળે. 7000 પૈસા.
ઓકે, તો 7,000 પૈસાની આપણને ખોટ ગઈ છે, આપણે એવું કહી શકીએ. 70 પૈસાની 70 રૂપિયાની આપણને નફો મળ્યો છે, 70 રૂપિયાનો નફો મળ્યો છે અને સામે 7,000 પૈસાની ખોટ ગઈ છે, એટલે બંને છે સરભર થઈ ગયું છે. અહીંયા નફા નુકસાનનું કઈ છે નહીં. ઓકે, આગળ જોઈએ. ઓકે, જે આ મહિનાની વાત કરી હતી એ મહિનાની અંદર શું હતું તો કે એને નફો અને નુકસાન અથવા તો તમે ખોટ કહી શકો, એ બંને સેમ છે. જો અહીંયા કીધું ને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી, એટલે અહીંયા એને નફો નથી થતો ને નુકસાન નથી જતું. તો હવે અહીંયા શું છે તો નફો અને નુકસાન બંને સેમ છે, એવું આપણે કહી શકીએ, બંને સરભર છે. તો નફો એને કેટલો થતો હતો 70 રૂપિયાનો. શું કામ 70 રૂપિયાનો? એ ખબર છે ન સમજે. જો અહીંયા એક પેન વેચે તો એને 1 રૂપિયાનો ફાયદો થતો હતો, 1 રૂપિયાનો નફો જતો હતો. તો હવે એને 70 પેન વેચી હોય તો એને કેટલાનો નફો થાય 70 રૂપિયાનો, એટલે અહીંયા 70 રૂપિયા આવ્યા છે. ઓકે, હવે 70 રૂપિયાને આગળ જ આપણે વાત કરી નાખી 7,000 પૈસા. હવે 7,000 પૈસા છે તો અહીંયા કાંઈ નથી કરવાનું. એક પેન્સિલ વેચે તો એને કેટલા રૂપિયા નુકસાન જતી હતી 40 પૈસા. સોરી, રૂપિયા નહીં, પૈસા. અહીંયા આપણે પૈસામાં વાત કરવાની છે, રૂપિયાની વાત પેનમાં કરવાની છે. ઓકે, હવે એક પેન્સિલ વેચે 40 પૈસાની નુકસાની જતી હતી, તો અહીંયા એને કેટલી પેન્સિલ વેચી છે એ આપણે અહીંયા શોધવાનું છે, જેમાં આપણે 7,000 પૈસા આપેલા છે. તો હવે આપણે આની ત્રિરાશિ મૂકવી હોય તો શું મળે ખબર છે? આવી રીતના આપણે ન મૂકી શકીએ. આ તો તમને ખાલી સમજાવવા ખાતર કે એક પેન્સિલ વેચે 40 પૈસાની નુકસાની જાય, તો જુઓ આવી રીતે કરી શકે. મેં તમને આગળ કીધું ને કે જે આપણે રકમ જોતી હોય એ અહીંયા આવવી જોઈએ. જો હું તમને શોર્ટકટ આપી દઉં તમને ખબર પડે. મારે શું જોઈએ છે પૈસા, આપણે જે પેન્સિલ છે આની મારે સંખ્યા જોઈ છે, તો પેન્સિલની સંખ્યા અહીંયા આવશે. અહીંયા મારે પેન્સિલની સંખ્યા છે અહીંયા. તો આ પેન્સિલની સંખ્યા જો મારે જોતી હોય અહીંયા, તો એની ઉપર મારે શું રાખવું પડે? પેન્સિલની સંખ્યા જ રાખવી પડે. જો અહીંયા રાખું તો તમને ઘણીવાર છે કન્ફ્યુઝન ઊભું થાય. જો આ ન કરવું હોય તો આ ઈઝી છે. આવી રીતના તમારે હું તમને આગળ શીખવાડું કઈ રીતના કરવાનું છે. તો 40 પૈસા બરાબર એક પેન્સિલ, એટલે કે 40 પૈસા ની ખોટ ક્યારે જાય? ત્યારે એક પેન્સિલ વેચતા હોય ત્યારે આપણે 40 પૈસાની ખોટ જાય. તો અહીંયા આપણે કેટલી ખોટ ગઈ છે? ઓકે, 7,000 પૈસાની ખોટ ગઈ છે. તો 7,000 પૈસાની ખોટ જાય તો કેટલી પેન્સિલ મેં વેચી હોય તો શું કરવાનું? આ બંનેનો ગુણાકાર અને આ છેદમાં. આવડે આવું? આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો, આ આવી જાય છેદમાં. પહેલી રકમ છેદમાં જાય, આ જે બીજી અને ત્રીજી રકમ હોય આનો ગુણાકાર થાય. કઈ રીતના કરવાનો? ઓકે, જો અહીંયા 7,000 ગુણ્યા 1 છેદમાં 40. ઓકે, જે સંખ્યા આવશે એનો આપણે એક સાથે ગુણાકાર કરશું, 0 0 જાય. હવે 700 ભાગ્યા 4 કરવાના, કેટલા થાય તો જોઈએ. જો ન આવડે તો આવી રીતના કરી શકો. જવાબ શું આવે મને ખબર છે. પેલા 4 નો ઘડિયો બોલવાનો, 4 એકુ 4, 4 2 8 થાય, એટલે 4 એકુ 4, 7 માંથી 4 જાય તો 3. અહીંયા આપણે ઉતાર્યો 0. હવે 4 નો ઘડિયો બોલો કે 30 આવે. 4 એકુ 4, 4 2 8, 4 3 12, ચોકે ચોકે 16, 4 5 20, 4 6 24 ને 4 7 28. 4 7 28. હવે જો 28 જ કેમ લીધા? 4 7 28, 4 8 32 થઈ જાય, જે 30 કરતા વધી જાય. ઓકે, 30 માંથી 28 જાય તો જવાબ શું મળે? આપણે 2 મળે. હવે અહીંયા 2 અને આ 0 ઉતાર્યું. હવે 4 ના ઘડિયા એમ કે 20 આવે. હા આવે. ક્યાં? 4 5 20. ઓકે, 20 એટલે 0 0 આવી ગયા. જવાબ શું મળે? 175. તો હવે 175 શું હશે? પેન્સિલની સંખ્યા. આ તમારો જવાબ કે 175 જે છે એ પેન્સિલ વેચી હોય. 175 70 પેન સામે, આખી બાબત સમજો, 70 પેન સામે 175 પેન્સિલ વેચી હશે તો જ અહીંયા નફો અને નુકસાન છે એ સેમ થયું, અથવા નફો બરાબર નુકસાન. કઈ નફો નથી થયો અને નુકસાન નથી થયું. જે અહીંયા 70 રૂપિયાનો નફો થયો હતો એ અહીંયા 175 પેન્સિલ વેચી આપણે ખોટ કરી નાખી. એટલે ખોટ જેટલી ગઈ હતી એટલી સામે આપણે નફો મળી ગયો, અને નફો જેટલો મળ્યો હતો એની સામે એટલી ખોટ વહી ગઈ. ઓકે, હવે સમજાય છે 175 છે પેન્સિલની સંખ્યા કઈ રીતના મળી. કઈ નથી કરવાનું, આ દાખલાની અંદર સમજી લ્યો. નફો અને નુકસાન બંને સેમ છે, અથવા તમે આવું પણ કહી શકો, નફો પ્લસ નુકસાન અથવા તો ખોટ બરાબર 0. એટલે કે નફો પણ નથી ગયો અને નુકસાન પણ નથી ગયું, અથવા ખોટ પણ નથી ગઈ, બરાબર 0. હવે 70 રૂપિયાની પેન જે છે એ આપણે એક પેન વેચે ને તો એને 1 રૂપિયાનો નફો મળતો હતો. તો હવે અહીંયા એવી 70 પેન વેચી એટલે જવાબમાં આપણને 70 રૂપિયાનો નફો મળ્યો હતો. તો 70 રૂપિયાનો નફો મળતો હતો તો ત્યારે નુકસાની સામે કેટલી જતી હોય? તો આપણે ડાયરેક્ટ અહીંયા કર્યું હતું 7,000 પૈસા. કઈ રીતના કર્યું આગળની સ્લાઇડની અંદર જોયું હતું. તો 7,000 ની આપણને નુકસાની જાય છે. હવે એ શોધવા માટે આપણે શું કર્યું હતું? ત્રિરાશિ મૂકી હતી કે
એક પેન્સિલ વેચે ત્યારે 40 પૈસાની આપણને નુકસાની જાય છે. તો આપણે અહીં શું કર્યું હતું, 40 પૈસાએ એક પેન્સિલ, તો 7000 પૈસાએ કેટલી પેન્સિલ, પછી આપણે અહીંયા ગુણાકાર ને ભાગાકાર જે આપણે થતો તે કર્યો હતો, અને એવી રીતના આપણને 175 જે છે એ જવાબ મળ્યો હતો. ઓકે, જો ખોટ પણ નથી, જો તે 70 પેન વેચે તો કેટલી પેન્સિલ વેચે, તો આપણે અહીંયા લખી નાખવાનું 175 પેન્સિલ વેચે. આગળના જવાબની અંદર 125 હતું અને અહીંયા 175. હવે આ દાખલો આઈ થિંક બધાને સમજાઈ ગયો છે. ઓકે, આ દાખલાની અંદર અથવા તો આગળનું જે આપણે એક્ઝામ્પલ બીજો જોયું હતું એની અંદર કોઈને કાંઈ પણ નાનો એવો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો, અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ આર્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આગળના લેક્ચરની અંદર જે મેં તમને દાખલા આપ્યા હતા કરવાના એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.